નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ. હું ધ્રુવી ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. સમાચાર પર વિગતવાર નજર કરીને સૌપ્રથમ શરૂઆત કરીએ તો રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસ યથાવત જોવા મળી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 45 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે એક પણ દર્દીનું મોત થયું નથી, જ્યારે 45 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં કોરોનાના નવા 15 કેસ, જ્યારે સુરતમાં 7, વડોદરામાં 8 અને રાજકોટમાં 2 કેસ નોંધાયા છે. સમાચારમાં આગળ વાત કરીએ તો જામનગરમાં સાઉથ આફ્રિકાના ઝિમ્બાબ્વેથી પરત આવેલા વ્યક્તિઓના ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત છે કે નહીં તેની તપાસ માટે દર્દીના સેમ્પલ પુણે લેબ ખાતે મોકલાયા છે. ઉલ્લેખનીય છે કે 28 નવેમ્બરે આ લોકો જામનગર આવ્યા હતા. તેમણે 29 નવેમ્બરના રોજ શરદી ઉધરસના લક્ષણો હોવાથી પ્રાઇવેટ લેબોરેટરીમાં કોરોના અંગેનો રિપોર્ટ કરાવતા તેઓ કોરોના પોઝિટિવ આવ્યા. આ દર્દી આફ્રિકન દેશમાંથી આવેલ હોવાથી જેએમસી દ્વારા દર્દીના સંપર્કમાં આવેલા તમામને ટ્રેસ કરવામાં આવ્યા છે. ત્યારે આ અંગે સ્પષ્ટ રિપોર્ટ આશરે 4 થી 5 દિવસમાં આવવાની શક્યતા છે, તેમ કોરોના નોડલ ડોક્ટર એસ ચેટર્જી દ્વારા જણાવવામાં આવ્યું છે. જામનગરમાં દક્ષિણ આફ્રિકામાં ઝિમ્બાબ્વેથી એક વૃદ્ધ જે છે 28 તારીખે જામનગર આવેલ, 29 તારીખે એમને માઇલ્ડ તાવ અને શરદીની તકલીફ દેખાતા પહેલાં પ્રાઇવેટ લેબોરેટરીમાં કોવિડનો રિપોર્ટ કરાવેલ, જે રિપોર્ટ પોઝિટિવ હતો. એના પછી જે છે કોર્પોરેશનવાળાએ તાત્કાલિક પગલાં લઈ આ ભાઈ જે આફ્રિકન કન્ટ્રીમાંથી આવેલા હોવાને કારણે એમને જીજી હોસ્પિટલમાં જે આઇસોલેશન વોર્ડ છે ડેન્ટલ વિભાગમાં, ત્યાં એમને આઇસોલેટ કરવામાં આવ્યા છે. ટ્રીટમેન્ટ ચાલુ છે અને અહીંથી પણ આપણે જે છે એના થ્રોટ સ્વેબના સેમ્પલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી પુણે ખાતે ઓમાઇક્રોન વેરિયન્ટ છે કે નહીં એ તપાસવા માટે WGS સિક્વેન્સિંગ માટે મોકલેલા છે. તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વેક્સિનેશનને પ્રોત્સાહન મળે તે માટે અનોખો નિર્ણય કરવામાં આવ્યો છે, જ્યાં મહાનગરપાલિકા તંત્ર દ્વારા આગામી તારીખ 4 ડિસેમ્બરથી સવારે 9 વાગ્યાથી તારીખ 10 ડિસેમ્બર સાંજના 6 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન શહેરના નગરજનો વેક્સિનનો બીજો ડોઝ લેશે. તેને મહાનગરપાલિકા દ્વારા ₹50,000નો સ્માર્ટફોન ગિફ્ટ કરવામાં આવશે. આના માટે બીજો ડોઝ નિર્ધારિત સમયગાળા દરમિયાન લેનાર વ્યક્તિઓમાંથી લકી ડ્રોથી વિજેતા થનાર લાભાર્થીને આ મોબાઈલ આપવામાં આવશે. તો સાથે શહેરના તમામ આરોગ્ય કેન્દ્રમાંથી સૌથી વધારે વેક્સિનેશનની કામગીરી કરનાર આરોગ્ય કેન્દ્રની ટીમને ₹21,000નું પ્રોત્સાહક ઇનામ પણ આપવામાં આવશે. રાજકોટ સિટીમાં ફર્સ્ટ ડોઝનો ઓલમોસ્ટ 100% પૂર્ણ કર્યું છે. અત્યારે 103% છે, કારણ કે અમુક ફ્લોટિંગ પોપ્યુલેશન હોય છે. સેકન્ડ ડોઝમાં આપણે 85% જેટલી સિદ્ધિ આશરે કરેલી છે. પર એક પણ માણસ સેકન્ડ ડોઝથી બાકી ના રહે અને ઝડપથી 100% જેટલા અત્યારે ડ્યુ છે સેકન્ડ ડોઝ એ પણ થઈ જાય, એના માટે 4 ડિસેમ્બરથી લઈને 10 ડિસેમ્બર સુધીમાં જેટલા લોકો સેકન્ડ ડોઝ લેશે વેક્સિનના, એનો એક ડ્રો કરવામાં આવશે. એટલે સેકન્ડ ડોઝ જે રાજકોટ સિટીના લોકો લેશે એમાં એક ડ્રો કરવામાં આવશે અને એમાં જે લકી વિનર હશે એને રાજકોટ મહાનગરપાલિકા તરફથી ₹50,000ની કિંમતવાળો એક સ્માર્ટફોન આપવામાં આવશે. સાથે સાથે જે 4 ડિસેમ્બરથી 10 ડિસેમ્બરનો સમયગાળા છે એમાં જે યુએચસીની ટીમ સૌથી વધારે વેક્સિનેશન કરશે, એટલે એક યુએચસી ઉપર અંદાજે અમારો 20 લોકો કામ કરતા હોય છે, એટલે એ જે યુએચસીની ટીમ હશે એને પણ ₹21,000નું એક પ્રોત્સાહક ઇનામ ટીમને આપવામાં આવશે.
તો ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતાના પદ માટે ચાલી રહેલા વિવાદ અને અટકળોના આખરે અંત આવી ચૂક્યો છે. ઘણા સમયથી કોંગ્રેસ મહત્વના ખાલી પડેલા પદ પર નવા પ્રમુખની નિયુક્તિ કરવામાં આવી છે. ગાંધીનગરમાં ધારાસભ્ય સાથેની બેઠકમાં બંને મહત્વનામોની જાહેરાત કરવામાં આવી. ગુજરાતમાં છેલ્લા 6 મહિના કરતાં વધુ સમયથી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા રાજીનામા આપ્યા બાદ નવી નિમણૂક અંગેના વિવાદનો અંત આવી રહ્યો છે. એમાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદે ઠાકોર સમાજના આગેવાન અને ઉત્તર ગુજરાતના ખમતીધર નેતા જગદીશ ઠાકોરને સત્તાવાર પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. નામ નક્કી થાય તે પહેલા જ જગદીશ ઠાકોર દિલ્હી પહોંચ્યા હતા, જેના બાદ તેમના નામ ઉપર મહોર લાગી હોવાનું પણ કહેવાય છે. જગદીશ ઠાકોરના રાજકીય ઇતિહાસ ઉપર એક નજર કરીએ તો ઉત્તર ગુજરાતના ઓબીસી સમાજનો મોટો ચહેરો છે જગદીશ ઠાકોર. તેજ વક્તા તરીકે પણ જાણીતા છે જગદીશ ઠાકોર. તેઓ 2 વખત 2002 અને 2007માં ધારાસભ્ય ચૂંટણી લડ્યા. 2009 થી 2014 સુધી કોંગ્રેસમાંથી પાટણ લોકસભા બેઠકના સાંસદ રહ્યા. તેમણે 2016માં ગુજરાત કોંગ્રેસના તમામ પદેથી રાજીનામા આપ્યા હતા. ત્યારે રાજકીય સંન્યાસ બાદ જગદીશ ઠાકોરની રી એન્ટ્રી થઈ છે. કે જેણે કલ્પના નથી કરી કે કોઈ વોર્ડનો સભ્ય બની શકે કે પંચાયતના વોર્ડનો સભ્ય બની શકે, એ વ્યક્તિને કોંગ્રેસે 2 વખત ધારાસભ્ય બનાવ્યો. પાટણ લોકસભાની અંદર ચેલેન્જ વાળી સીટમાં ક્રાઇસિસમાં ટિકિટ આપીને પાટણ લોકસભાનો સભ્ય બનાવ્યો. તાલુકાની કારોબારીથી માંડી અને પ્રદેશના વિવિધ સંગઠનને હોદ્દા ઉપર મૂકીને માન સન્માન વધાર્યું. ત્યારે રાહુલજીને હું કહીને આવ્યો છું કે રાહુલજી, આવતી 2022ની ચૂંટણીમાં હું વિધાનસભાની ચૂંટણી નથી લડવાનો, નથી હું કોઈ મુખ્યમંત્રીનો ઉમેદવાર, નથી ધારાસભા લડવાનો. મારી અને મારી કોંગ્રેસ ટીમની જવાબદારી છે કે કોંગ્રેસનો મુખ્યમંત્રી બને, કોંગ્રેસની 2022માં સરકાર બને અને આ જુલમ કરવા વાળી ભાજપના ત્રાસમાંથી ગુજરાતની પ્રજા મુક્ત થાય ને કોંગ્રેસનો ત્રિરંગો લહેરાય, એવી વાત રાહુલજીને કરીને હું આવ્યો છું. તો આ તરફ ગુજરાતના વિપક્ષના નેતા તરીકે પાવી જેતપુરના આદિવાસી ધારાસભ્ય સુખરામ રાઠવાની પસંદગી કરાઈ છે. અત્યાર સુધી કુલ 8 વખત તેઓ ધારાસભ્યની ચૂંટણી લડ્યા છે, જેમાં 5 વખત વિજેતા બન્યા છે. 7 વખત છોટાઉદેપુર બેઠક પર લડ્યા છે, જ્યારે વર્ષ 2012 અને 2017માં પાવી જેતપુર બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, ત્યારે તેઓ હાર્યા હતા. ત્યારે જગદીશ ઠાકોર ઓબીસી સમુદાયના છે, જ્યારે રાઠવા આદિવાસી સમુદાયના છે. આ વખતે મને સીએલપીના નેતા તરીકે મેં કોઈ જગ્યાએ દાવેદારી નથી કરી કે મારે નેતા થવું છે, પણ પાર્ટીએ આદિવાસી સમાજને પડતી મુશ્કેલીઓ અને સમાજને એક પ્રતિનિધિત્વ આપવા માટે જે ઉચ્ચ વિચારણા કરીને સમાજનું સંગઠન મજબૂત થાય, કોંગ્રેસ પક્ષનું સંગઠન મજબૂત થાય અને ગુજરાતની પ્રજાની જે યાતનાઓ છે એ યાતનાઓ વિધાનસભાના ફ્લોર પર મજબૂત રીતે રજૂ થઈ શકે, એટલા માટે मैंने हमारी पसंदगी करी है। कांग्रेस अध्यक्ष आदरणीय सोनिया गांधी जी ने, हमारे पार्टी के पूर्व राष्ट्रीय अध्यक्ष आदरणीय राहुल गांधी जी ने गुजरात के कांग्रेस जनों की भावनाओं को ध्यान में रखते हुए एक पार्टी के कर्मठ कार्यकर्ता जगदीश भाई ठाकुर, जिन्होंने विचारधारा के आधार पर कांग्रेस की सेवा की है और कांग्रेस पार्टी में वो विधायक रहे, सांसद रहे, संगठन में वो युवक कांग्रेस से लेके प्रमुख संगठन प्रदेश कांग्रेस में भी अनेक पदों पे रहे, उनको पार्टी का नेतृत्व दिया है। ढंग का यहाँ माहौल आज गुजरात में बना है इनकी नियुक्ति के साथ ही, वो आप खुद भी देख रहे हैं, सब लोगों ने इस निर्णय का स्वागत किया है। विधायक दल ने सुखराम भाई राठवा जो 5 बार विधायक बने, सीनियर पार्टी के विधायक हैं, उनको सर्वसम्मति से पार्टी के विधायक दल ने विधायक दल का नेता चुना। ઠાકોરને પાર્ટીના અધ્યક્ષ બનાવ્યા બાદ ગુજરાતમાં કોંગ્રેસનું સમીકરણ જોઈએ તો જિગ્નેશ મેવાણી, હાર્દિક પટેલ અને જગદીશ ઠાકોર હવે રાજ્યમાં પાર્ટીનો ચહેરો હશે। હાર્દિક પટેલ પાટીદાર સમાજમાંથી આવે છે, તો હવે જિગ્નેશ મેવાણી એસસી સમુદાયમાંથી આવે છે,
જિગ્નેશ મેવાણીએ હાલમાં જ દિલ્હીમાં કન્યાકુમાર સાથે રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસ પાર્ટી જોઈન કરી હતી. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદીઓને હવે નવા અલગ મકાનો, ફાયર સ્ટેશન અને ફ્લાયઓવર બ્રિજ મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતેથી ગુજરાતમાં થનારા 711 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું, જેમાં નરોડા અને નિકોલ વિસ્તારમાં 2 ફાયર સ્ટેશનનું લોકાર્પણ, વડોદરા એક્સપ્રેસ હાઈવે પર શૌચાલયનું લોકાર્પણ, વિક્ટોરિયા ગાર્ડનનું પણ હેરિટેજ થીમ નવીનીકરણ થશે. સાથે જ સ્ટાફ ક્વાર્ટર સહિત અલગ અલગ 329.76 કરોડના કામોનું મુખ્યમંત્રીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ગુજરાતમાં વિકાસની બધી યોજનાઓ સમયસર પૂર્ણ થઈ રહી છે. હવે સમય કરતાં વહેલી પૂરી થાય તે દિશામાં મારી નવી ગુજરાત ટીમ આગળ વધી રહી છે. વિકાસ સિવાય કોઈ વાત નહીં, અને જ્યાં માનવી ત્યાં સુવિધાના ધ્યેય સાથે લઘુત્તમ સાધનો મહત્તમ ઉપયોગ કરી અને પ્રજાના નાણાંની પ્રજાની સુખાકારી માટે વપરાય તે માટે અમે કમર કસી છે. અમદાવાદ અને ઔડા વિસ્તારોમાં કુલ રૂપિયા 711 કરોડના વિકાસ કામોની ભેટની આત્મનિર્ભર શહેર તરફનું આ એક કદમ છે. સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન કચેરીમાં મોટો ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે. કાયદાના નિષ્ણાંત વકીલો પાસે સરકારી અધિકારીઓ લાંચ માંગતા હોવાનું સામે આવ્યું છે. મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી આ અંગે ગુજરાત હાઈકોર્ટના વકીલ દીપેન દવેને સ્ટેમ્પિંગ ઓપરેશનની પરવાનગી આપી હતી. આ ભ્રષ્ટાચારમાં ડેપ્યુટી કલેક્ટર કે શાહ અને સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન અધિકારીઓએ લાંચ માંગી હતી. ડેપ્યુટી કલેક્ટર દ્વારા પંકજ શાહ નામનો એક માણસ રાખવામાં આવ્યો હતો કે જે પૈસા ઉઘરાણી કરતો હતો. સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન કચેરીમાં અધિકારીઓ દ્વારા લાંચ લેવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. અધિકારીઓ દ્વારા રોજના 40 થી 50 દસ્તાવેજો માટે 4000ની લાંચ લેવાતી હતી. 1200 મકાનોની સોસાયટીના 1800 દસ્તાવેજોની અધિકારીઓએ લાંચ માંગી હતી. 1800 દસ્તાવેજની પાછળ વકીલને કુલ મળીને 72 લાખ આપવા પડતા હતા. સ્ટિંગ ઓપરેશન કરનાર દીપેન દવેએ આખી ઘટનાનો ઓડિયો ક્લિપ રેકોર્ડ કરી હતી. 3 છોકરા પાસે કામ કરાવું છું. ખાલી સિવાય જે છોકરાએ કર્યા હતા ને મારા દસ્તાવેજ જૂની તારીખના ડિક્લેરેશન, હા એના પછી થયેલા મારા 3 છૂટી ગયા. કોઈ સ્થળ તપાસ નથી થઈ, કશું જ નથી થયું. એમને એમ છૂટી ગયા. હા તો પણ તમે સાહેબ એક કામ કરો, તમે આમને હું પકડે છોકરાને આપી દો. નથી છોકરો પણ એ કામ એણે કર્યું છે, એ કામ એણે કર્યું છે. હવે આને દસ્તાવેજ કરી નાખ્યો, આણે કર્યું છે, આણે કર્યું છે. ઓલાના બેયના કામ એકબીજાના, આનો ધંધો બંધ થઈ જાય ને કાલ સવારે આ છોકરાનો ધંધો બંધ થઈ જાય. મને તો કઈ ફેર નથી પડતો. તમે એમ કહો છો સાહેબ 1200 દસ્તાવેજ 4000 રૂપિયા એટલે મારે સાહેબ શું થાય? 4.5 કરોડ 80 લાખ રૂપિયા થયા સાહેબ. આપણે કોઈ આપણે તો વકીલ છીએ ના, એને એ વસ્તુ સમજાવવા માંગુ છું કે પ્રેક્ટિકલ આપણે જે 500,000 રૂપિયા મને કહે સાહેબ તો મને મારા ખર્ચામાં આપણે આપી જ છીએ સબ રજિસ્ટર ઓફિસ એ જ કહું છું. આ લોકોને ડિમાન્ડ લોકો 7,000 આ રીતે 4 સેટ ઉપર આવે છે. 7,000ની મેથી માર પણ તો આટલું તો તમને બી ના કોઈ મને બી નહીં પોસાય. ખાલી ઘરના નાખવાના કંઈ કામ કરે મતલબ નથી કે આપણો ટાઈમ બી ખરાબ થાય ને બધું ખરાબ થાય ને પાર્ટીને આપણે ખરાબ દેખાય ને આપણી ઇમેજ ખરાબ થઈ જાય. સૌથી ખરાબ પ્રદર્શન ત્યાં થાય આપણું, બીજું કંઈ નહીં. જેને મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને મોકલી આપવામાં આવ્યો હતો, જેને લઈને રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા તુરંત જ કડક પગલાં લેવાયા છે. સ્ટેમ્પ ડ્યુટી અને મૂલ્યાંકન વિભાગ અમદાવાદની અંદર જેની પોલિટેકનિકમાં ઓફિસ આવેલી છે, એ ડિપાર્ટમેન્ટની અંદર અમદાવાદની અંદર જે પણ દસ્તાવેજો ને સબ રજિસ્ટ્રાર પાસે પોતાની પાસે એનું મૂલ્યાંકન કરવાની સત્તા નથી, એવા દસ્તાવેજોનું મૂલ્યાંકન કરવા માટે ડેપ્યુટી કલેક્ટરની ઓફિસમાં જતા હોય છે. તે એનું મૂલ્યાંકન કરી અને જે પણ સંબંધિત વ્યક્તિઓ હોય એને એ કેટલી સ્ટેમ્પ ડ્યુટી ભરવાની થતી હોય છે એની માહિતી આપતા હોય છે. આવા જે પણ દસ્તાવેજો હોય છે જે સ્ટેમ્પ ડ્યુટીમાં જતા હોય છે એ સામાન્ય રીતે
દસ્તાવેજ પક્ષકારોને ન મળતા આની અંદર વેચાણ અવેજની રકમ પણ બાકી રહેતી હોય છે અથવા તો લોનની રકમ પણ લોકોને મળતી નથી હોતી જ્યાં સુધી આ દસ્તાવેજ પરત ન મળે ત્યાં સુધી. એટલે આવા દસ્તાવેજો કાયમ પરત મેળવવામાં લોકોની ટેક્સ ચૂકવવાની બાબતમાં સરકારની ત્વરિતતા હોય છે કે અમે તરત ટેક્સ ચૂકવી દઈએ, પરંતુ અમને ટેક્સની રકમ કહો અને ચૂકવી દઈએ. હવે આ ટેક્સની રકમ લોકો સામે ચાલીને આપવા તૈયાર હોય છે, છતાં પણ આ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ દ્વારા એની અંદર વિલંબ લેવામાં આવે છે, કરવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે અમારી પાસે આ 6 વર્ષ જેટલો સમય છે આની વેલ્યુએશન કરવા માટે, એમ કરી અને લોકોને ઝડપી કરવા માટે કે ના હું તમારું વહેલું કરી દઉં કે તમને 10 દિવસમાં પાછું કરાવી આપું, એના માટે લાંચની માગણી થતી હોય છે. મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ દીપેન દવે દ્વારા તમામ વકીલોને અપીલ કરતા કહ્યું કે કોઈપણ વકીલોએ આવા ગ્રેટિફિકેશનની રકમ અધિકારીઓને ન આપવી અને વકીલ હોવાના નાતે જો કોઈ આ પ્રકારની માંગણી કરે તો તેના પુરાવા એકત્ર કરી તેમને રૂબરૂમાં કે કોઈ સોર્સ દ્વારા પહોંચાડવામાં આવે તો તેમના દ્વારા ગંભીર પગલાં લેવાશે. મને એવું લાગે છે કે અત્યારે જેવું એમને કીધું એ મુજબ અત્યારે આજે જ કદાચ આ સંબંધિત કર્મચારીઓ બધાની અને બદલી થશે અને એમની ખાતાકીય તપાસ કરી અને આગળ વિલંબિત કરવાની જે કાર્યવાહી છે એને આગળ પ્રોગ્રેસમાં થશે. એક પંકજભાઈ શાહ અને કે શાહ જે અહીંયા ડેપ્યુટી કલેક્ટર તરીકે ફરજ બજાવે છે એના નામજોગ મારી ફરિયાદ છે અને એ અંગેના પુરાવા પણ મેં ફરિયાદની અંદર સાથે જોડેલા છે. સમગ્ર સ્ટિંગ ઓપરેશનની બધી વાતચીત 12 મિનિટમાં જ થઈ હતી, જેનું રેકોર્ડિંગ દીપેન દવેએ કરી રાખ્યું હતું. દીપેન દવેએ વધુમાં જણાવ્યું હતું કે તેઓ ભવિષ્યમાં કચેરીઓમાં જઈ તપાસ કરશે. અમદાવાદમાં સ્ટેમ્પ ડ્યુટી કચેરીમાં થતો ભ્રષ્ટાચારનો ખુલાસો થયા બાદ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી એક્શન મોડમાં આવી ગયા છે. હાઈકોર્ટ વકીલના આરોપો બાદ રાજેન્દ્ર ત્રિવેદી ખુદ સ્ટેમ્પ ડ્યુટી ઓફિસ પહોંચી અધિકારીઓનો ક્લાસ લીધો તેમજ મોટી કાર્યવાહીના ભાગસ્વરૂપે સ્ટેમ્પ ડ્યુટી ઓફિસના તમામ કર્મચારીઓની બદલીના આદેશ કરી સાંજ સુધીમાં તમામ કર્મચારીઓની બદલી કરવાનો ઓર્ડર આપી દીધા હતા. નાગરિકો આગળ આવે હિંમતથી. દીપેનભાઈ દવે જેઓ સિનિયર એડવોકેટ છે હાઈકોર્ટના, એમણે આ આખી વાત ઉજાગર કરી છે, હિંમતથી આગળ આવ્યા છે. અગાઉ એ મારી પાસે આવીને એમણે માહિતી આપી હતી. મેં પણ કહ્યું કે આવી અધિકારીઓની કચેરીમાં જે રીતે ખોટું થતું હોય એનું સ્ટિંગ ઓપરેશન કરો, એની વિગત મેળવો અને હિંમતથી મને ફરિયાદ આપો. એમણે આ વિગત મેળવી છે. આજે જાત તપાસમાં હું અહીં આવ્યો છું. ઓચિંતો આવ્યો હોવાના કારણે કેટલાક કર્મચારીઓ આ વાત એડમિટ કરી છે કે પંકજ શાહ અહીંયા આગળ ખુરશી નાખીને ટેબલ નાખીને બેસતો હતો. અધિકારીની પરવાનગી વગર પંકજ શાહ અહીંયા બેસી શકે નહીં. બહારથી આવનાર કોઈ પણ અરજદારને, દસ્તાવેજ નોંધાવનારને એમ લાગે કે આ અહીંનો જ કર્મચારી છે અથવા તો અધિકારી છે. એવી જ રીતે કોઈ રાજુભાઈ પારેખ કરીને એ બીજું એક ટેબલ હતું એને બેસાડતા હતા. આજે બંને ગાયબ છે. પણ બીજા કર્મચારી અધિકારીઓએ કબૂલાત કરી છે કે આ ત્યાં આગળ બેસતા હતા અને કામ કરતા હતા. કયા અધિકારી કઈ રીતે એમને કામે રાખી શકે? અને જ્યારે આક્ષેપ છે કે એ અધિકારી પંકજ શાહ પહેલાં 7,000 રૂપિયા એક દસ્તાવેજના માગે, પછી જ્યારે જથ્થાબંધ દસ્તાવેજની વાત નીકળે ત્યારે એ અધિકારી સાથે જઈ અને એમના ચેમ્બરમાં જઈને વાત કરીને આવે ને પછી એમ કે 4,000 રૂપિયા. આ ધંધો કોઈ સંજોગોમાં ચલાવી નહીં લે. ગુજરાત સરકાર જરા પણ ભ્રષ્ટાચાર ચલાવી લેવા માંગતી નથી. અમદાવાદ શાહીબાગ ખાતે આવેલા કસ્તુરભાઈ લાલભાઈ મ્યુઝિયમ ખાતે એક્ઝિબિશન યોજાયું. માત્ર 11 વર્ષની ઉંમરે આને તૈયાર કરેલા આર્ટવર્કનું એક્ઝિબિશન યોજાયું, જેને નિહાળવા મોટી સંખ્યામાં કલાપ્રેમી ઉપસ્થિત રહ્યા. છે કે અળગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી અને આજે આ કહેવતને સાર્થક કરી બતાવી છે 11 વર્ષના અયાને.
જન્મથી ડ્યુશેન મસ્ક્યુલર ડિસ્ટ્રોફી બીમારીથી પીડાતા અયાને હિંમત ન હારી અને માતા પિતા અને સ્કૂલના સહકારથી આજે તેને તૈયાર કરેલા આર્ટ વર્કનું એક્ઝિબિશન યોજવામાં આવ્યું હતું. हम लोगों को एक्चुअली अयान का जो प्रॉब्लम है दैट ही हैज़ अ मस्कुलर डिस्ट्रॉफी, जब वो पहला स्पोर्ट्स डे खेल रहा था अपना 4 साल का था, तब हमको पता चला. मेरे हस्बैंड जो हैं वो रणजी ट्रॉफ़ी प्लेयर हैं और मैं भी स्पोर्ट्स गर्ल रही हूँ. तो हम लोगों को लगा कि जो बैकग्राउंड मतलब हम लोग का बैकग्राउंड एक्चुअली स्पोर्ट्स का था. यूजुअली बाकी पेरेंट्स को 7-8 साल में पता चलता है, मगर बिकॉज़ हम लोग स्पोर्ट्स से रिलेटेड थे, हमको लगा कि हमारा बच्चा जो है वो आधी दौड़ भी नहीं दौड़ पाया और वो थोड़ा सा शेक होने लगा था. आई थिंक 4 साल की उम्र में हम लोगों को पता चला कि उसको ये प्रॉब्लम है और वो टाइम से ही हम लोग जो है उसका ध्यान रखते हैं, क्योंकि कोई मेडिसिन नहीं थी वर्ल्ड वाइड जो हम कुछ कर सकते हैं. हम लोग डिवास्टेटेड थे 2-3 साल, मगर फिर हम लोगों ने अपना विद इन स्ट्रेंथ जो है वो इकट्ठा किया और फिर हम लोगों ने उसका फिज़ियोथेरेपी, उसका खाने पीने का ध्यान रखना. जैसे अयान ने कभी भी एरेटेड ड्रिंक नहीं पिया है एंड हम लोग उसका मतलब खाने का बहुत ध्यान रखते हैं, उसका एक्सरसाइज का, एंड जो स्कूल है वो बहुत सपोर्ट करता है. અયાને 35 જેટલા દેશના ફ્લેગ પણ તૈયાર કર્યા છે અને નકશામાં જોઈને તે કયા દેશનો ફ્લેગ છે તે ઓળખી પણ બતાવે છે. અયાને આર્ટ શિક્ષકની પ્રેરણા લઈને એક પછી એક આર્ટ વર્ક બનાવતો ગયો અને અત્યાર સુધી 300થી વધુ આર્ટ વર્કનું તૈયાર કરી ચૂક્યો છે. જે આર્ટ વર્કનું એક્ઝિબિશન નિહાળી કલાપ્રેમીઓ આફરીન પોકારી ગયા હતા અને ગંભીર બીમારીની પીડાની ચિંતા કર્યા વગર અયાને હાંસલ કરેલી સિદ્ધિની પ્રશંસાઓ કલાપ્રેમીઓએ કરી હતી. કેમેરામેન અજય નિલેવાર સાથે રિપોર્ટર દીપક મકવાણા, અમદાવાદ. તો કમોસમી વરસાદને લઈને રાજ્યમાં ઘણા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે કરજણ તાલુકામાં 2 વખત માવઠાના કારણે કપાસ, તુવેર, દિવેલમાં નુકસાની જોવા મળી છે. જોકે ત્યાંના ખેડૂતોને હજી સુધી અગાઉના નુકસાનીનું વળતર મળ્યું નથી. ત્યારે ચાલુ વર્ષે કરજણ તાલુકામાં 37,546 હેક્ટરમાં રવિ પાકનું વાવેતર કરવામાં આવ્યું, જેમાં 24,376 હેક્ટર કપાસ, 4,252 હેક્ટર તુવેર, 2,798 હેક્ટર શાકભાજી અને 6,140 હેક્ટરમાં અન્ય પાકોની વાવણી કરવામાં આવી હતી. જણાવું છે કે અમારે ત્યાં 48 કલાકથી નોન સ્ટોપ વરસાદ પડ્યા કર્યો છે. એનાથી ખેડૂત કપાસનો પાક, તુવેરનો પાક, દિવેલાનો પાક એમાં અસહ્ય નુકસાન થયું છે. અને કપાસમાં જે ગેરવાનો રોગ કહે છે, રાતડિયાનો રોગ કહે છે, એ બધા રોગો દવાની કોઈ અસર થઈ ના. 2 માવઠા થયા છે ઉપરા છાપરી 15 દિવસના હોત કે અમારે ત્યાં જે ઉપરા છાપરી 48 કલાક જે વરસાદ રહ્યો એના લીધે કપાસમાં ખૂબ જ નુકસાની થયેલી છે, તુવેરોમાં બી ખૂબ જ નુકસાની છે અને દિવેલામાં બી ખૂબ જ નુકસાન થયેલું છે. કપાસ તમે જોઈ શકો છો કે પાછળ કપાસ ખૂબ જ ખરાબ થઈ ગયો છે, એના જીંડવા બી કાળા થઈ ગયા છે અને એવો કપાસ ફાટી ગયેલો ઉપર જ કાળો થઈ ગયો છે. દિવેલા બી ખરાબ છે અને તુવેરોના ફૂલ જે આવે તે વરસાદના લીધે શું છે કે ઉપર જ તુવેરો બી બગડી ગઈ છે અને એને બધા ફૂલ નીચે જમીન દોષ થઈ ગયા છે. અને આ કપાસમાં જે ગેરવા નામનો રોગ આવ્યો હતો એના લીધે કપાસના જીંડવા લાલ પડી ગયા, કાળા પડી ગયા અને કપાસ તો આ વખત કેમ ખેડૂતો જીવશે એનો કોઈ ખ્યાલ જ નથી. તો નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આજથી 3 દિવસીય રાષ્ટ્રીય ઓબીસી મોરચાના બેઠકનું આયોજન કરવામાં આવ્યું. કેવડિયા કોલોની ખાતે અને રાજ્યના ઓબીસી પ્રદેશ પ્રમુખોનું આગમન થયું. પશ્ચિમ બંગાળના ઓબીસી મોરચાના પ્રદેશ અધ્યક્ષ અજીત દાસે ખાસ વાતચીત કરી હતી. તેમણે કહ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં ઓબીસીની હાલ કફોડી હાલત છે, જેઓ અજીત દાસે આક્ષેપ કર્યો છે. તેમજ નિવેદનમાં આપતા જણાવ્યું કે ઓબીસી તરીકે સૌથી વધુ મુસ્લિમો તેનો લાભ લે છે અને હિન્દુ ઓબીસી બી કેટેગરીમાં આવતા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. તેમજ આ બેઠકમાં રાજ્યોની સમસ્યાઓને લઈને પણ ચર્चा થશે. ये हमारे 3 दिन का नेशनल एग्जीक्यूटिव का मीटिंग है और 3 दिन ओबीसी वर्गों के लिए यहाँ चर्चा होंगे. सारा देश भर में सारे प्रदेश से कार्यकर्ता आएंगे. हमारे केंद्र की नरेंद्र मोदी सरकार ओबीसी समाज के लिए जो फैसिलिटी दिया है और ओबीसी वर्गों को आगे लेने के लिए जो काम किया है इसके बारे में यहाँ चर्चा होंगे. और इसी विषय में आया है हम यहाँ
हमारे बंगाल में जैसे ओबीसी में देश भर में 27% जो ये मिलता फैसिलिटी मिलता है सब कुछ में, लेकिन हमारे बंगाल में ऐसे नहीं है। बंगाल में 17% ऑलरेडी 70% फैसिलिटी मिलता है, फिर भी उसमें भी ए बी कैटेगरी कर दिया वहाँ का जो लोकल गवर्नमेंट है, टीएमसी गवर्नमेंट। 17% में ए बी कैटेगरी में मैक्सिमम जो फैसिलिटी है उसमें मुस्लिम लोगों को मिलता है। ए कैटेगरी मुस्लिम है, बी कैटेगरी हिंदू है। हाल ही में 40 पुलिस कर्मियों का नियोग हुआ था, उसमें 37 मुस्लिम लोगों को मिल गया। ऐसे डिवाइड एंड रूल पॉलिसी चलाते हैं वहाँ का वेस्ट बंगाल गवर्नमेंट। तो इसके बारे में भी हम यहाँ चर्चा के उठाएंगे। सारा देश भर में एक ही वर्ग एक ही फैसिलिटी सबको मिलना चाहिए, इस विषय में हम यहाँ विषय उठाएंगे। ભારતીય જનતા પાર્ટી હંમેશા કોઈ પણ મહત્ત્વનો જ્યારે પ્રદેશની કારોબારી હોય કે કોઈ મીટિંગ હોય એ હંમેશા અહીંયા કેવડિયા સરદાર પટેલ સાહેબના સાનિધ્યમાં, કારણ કે આ એક દેશની એકતા અને અખંડિતતાનું આ જગ્યા એક પ્રતીક છે, ત્યારે અમને ગર્વ છે કે અમે અહીંયા ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય કાર્યકારિણી જે કંઈ છે ઓબીસી મોરચાની તે અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે થઈ રહી છે અને માત્ર એ જ કારણ છે કારણ કે આખા દેશમાંથી જે બધા પ્રતિનિધિઓ આવે એ આ સ્થળ જોવે અને અહીંથી એક પ્રેરણા અને એક ઉત્સાહ લઈને જતા હોય છે। આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠન મહામંત્રી આદરણીય શ્રી BL સંતોષજી, પાર્ટીના મહામંત્રી અને બક્ષીપંચ ઓબીસી મોરચાના પ્રભારી અરુણસિંહજી, ઓબીસી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉક્ટર કે લક્ષ્મણજી અને જે કંઈ આખી નેશનલ જે ટીમ છે, બધા MPO છે, ઘણા બધા મંત્રીશ્રીઓ, મિનિસ્ટરો છે જે ઓબીસી સમાજની જે કંઈ ચિંતા કરે છે એ બધા અહીંયા આવશે અને ચર્ચાનો વિષય એ રાષ્ટ્રીય નેતૃત્વનો છે અને એ અમને જે માર્ગદર્શન આપશે એ પ્રમાણે અમે કામ કરશું। તો બુલેટિનમાં અત્યારે હાલ બસ આટલું જ। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ। ત્યાં સુધી મને આપશે રજા। નમસ્કાર।